ॐ नमः सिद्धेभ्यः नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायाणं नमो लोये सवसाहनम् नत्वा जिनेन्द्रं गतिसर्वदोषं सर्वज्ञदेवं हितदर्शकं च श्रीजैनसिद्धान्तप्रवेशिकेयं विरच्यते सर्वदियां हितायाम्। आदरणीय पंडित श्री गोपालदास जी बरयाकृत श्री लघु जैन सिद्धांत प्रवेशिका चाली रही है। एमो त्रीजो अध्याय लगभग पूरो थवा आव्यो छे। एमां जे अंतिम प्रश्नों छे 443 थी 468 सुधीना प्रश्नों छे, एनी आपणे चर्चा करीशुं। कदाच 1 के 2 स्वाध्यायमां एनी चर्चा थई जशे। तो एमां 3 लोकનું સ્વરૂપ, વિશ્વ, દુનિયા, લોક જે કહીએ છે એની ચર્ચા કરેલી છે। તો એની અંદર આપણે જે મુખ્ય જે એના પ્રશ્નો છે કે આ જે લોક કહેવાય છે એ લોકના કેટલા વિભાગ છે, એ લોક કેવડો મોટો છે, એની અંદર કોણ કોણ રહે છે। આમ તો વિશ્વ કો લોક કો 6 દ્રવ્યોનો સમૂહ રહેલો છે। કેવી રીતે રહેલો છે, ક્યાં રહેલો છે, એ જીવોની અંદર દેવ, મનુષ્ય, નારકી, તિર્યંશ બધા ક્યાં રહે છે। એ રીતે દેવોના પણ પ્રકારો છે, 4 પ્રકારના છે, ભવનવાસી, વ્યંતરવાસી, જ્યોતિષવાસી અને વૈમાનિકવાસી। મનુષ્યમાં પણ એ પ્રકારે બધા આર્યખંડવાળા, મલેશખંડવાળા, ભૂમિવાળા, કુભોગભૂમિવાળા મનુષ્યો પણ હોય છે। એ રીતે તિર્યંશમાં પણ સ્થાવરકાય, ત્રશકાય, વિકેન્દ્રિય એ બધા જે જીવો હોય છે એ બધા જીવો ક્યાં રહે છે, પૂતગલ દ્રવ્ય કઈ રીતે રહેલું છે, ધર્મ અધર્મ આકાશકાળ કેવી રીતે રહેલું છે, આ બધી ચર્ચા આપણે આ પ્રશ્નોની અંદર કરેલી છે। એમાં મુખ્ય અધોલોક, મધ્યલોક ને ઉજ્જવલોક 3 લોકના માધ્યમથી આખી વિશ્વ વ્યવસ્થા સમજાયેલી છે। તો એ આપણે એની થોડી ચર્ચા કરીશું કે જે આપણા વિતરાગ સર્વજ્ઞ દેવ કે જેમના જ્ઞાનમાં આખું લોકાલોક ઝલકે છે અને એમને જે પોતાના દિવ્ય જ્ઞાનમાં, કેવળ જ્ઞાનમાં જોયું અને જાણ્યું એ બધું એમની દિવ્ય ધ્વનિમાં આવ્યું અને ગણધર એ દિવ્ય ધ્વનિ સાંભળી 12 અંગ ને 14 પ્રકીર્ણકની રચના કરી અને એ જ ગંધરની પરંપરામાં જે મહાવ્રતના, સત્ય મહાવ્રતના ધારી એવા આચાર્ય ભગવંતોએ એને ગ્રંથોમાં લિપિબંધ કર્યું અને એ ગ્રંથોમાં અમુક જે આને રિલેટેડ ગ્રંથો છે એના આધારે આપણે આ બધી ચર્ચા કરીશું। એમાં સૌથી પહેલો જે ગ્રંથ છે આના રિલેટેડ એ સર્વજ્ઞ ભગવાનની વાણી અનુસાર, દ્વાદશાંગ અનુસાર આગમ પરંપરામાં એક મહાન આચાર્ય શ્રી નેમિચંદ સિદ્ધાંત ચક્રવર્તી થઈ ગયા। એમને ત્રિલોકસાર ગ્રંથની રચના કરી, એની સંસ્કૃતમાં ટીકા થઈ અને એ સંસ્કૃત ટીકાના આધારે પંડિત ટોડરમલજીએ ત્રિલોકસાર ભાષા ટીકા ઢુંઢરી ભાષામાં લખી। એમાં પણ આ 3 લોકનું વર્ણન છે। એના સિવાય પણ કાર્તિકેય અનુપ્રેક્ષા જે એમને પણ સ્વામીએ કાર્તિકેય અનુપ્રેક્ષામાં પણ 3 લોકનું વિસ્તારથી વર્ણન કરેલું છે લોકભાવના અધિકારમાં। બીજા જ્યાં જ્યાં ધર્મ ધ્યાનના ભેદની ચર્ચા છે, ધ્યાનના 4 ભેદોની ચર્ચા છે, એમાં ધર્મ ધ્યાનના પણ 4 ભેદ છે। એની અંદર પણ જે સંસ્થાન વિષય ધર્મ ધ્યાન છે એની અંદર 12 ભાવનાનું વર્ણન દરેક જગ્યાએ કરેલું હોય છે અને એમાં લોક ભાવનાની અંદર આનો વિસ્તાર કરેલો હોય છે। બીજું તત્વાસૂત્રની પણ ઘણી ટીકાઓ થયેલી છે, એની અંદર પણ ઘણા શ્લોકોની ટીકાઓમાં આ 3 લોકનું વર્ણન થયેલું છે। એ સિવાય પણ અનેક ગ્રંથ અલગથી પણ લખાયેલા છે। આ બધાના આધારે અને આપણું જે મેન અત્યારે સિદ્ધાંત પ્રવેશિકા છે એનો 443 થી
468 નંબરના જે પ્રશ્નો છે એ બધાને ધ્યાનમાં રાખી અને આપણે ચર્ચા કરીશું. એમાં મુખ્ય લોકના કેટલા ભેદ છે, દેવ અને મનુષ્ય નારકીના કેટલા ભેદ છે, તથા એમને રહેવાના સ્થાન ક્યાં છે, એ બધી ચર્ચા આપણે કરીશું. તો જો પેલા લોક શું છે, લોકને સમજીશું, પછી એના ભેદો જોઈશું આપણે. કે આપણને લોકનું એક ચિત્ર જોવા મળે છે કાગળ ઉપર, અને આમ માણસ કેળો ઉપર હાથ રાખી, બે હાથ રાખીને ઊભો હોય એવું એક ચિત્ર જોવા મળે છે. એની નીચે એવું લખેલું પણ હોય છે કે પરસ્પર ગ્રહો જીવાનામ. તો આ તો એક કાગળ ઉપર બનાવેલો લોક છે. એ તો આમ ચપટો હોય છે, સીધો હોય છે, ફ્લેટ સપાટ હોય છે. લોક એવું નથી. લોક એ પ્રમાણે નથી. લોક તો ઘન સ્વરૂપ છે એક તો, અને એની અંદર એને 3 ડાયમેન્શનલ 3 બાજુઓ હોય છે એની, અને એનું ઘનફળ 343 ઘન રાજુ છે. આપણે એની ડિટેલમાં નહીં જઈએ 343 ઘન રાજુ કેવું થાય છે. તો સામાન્ય રૂપથી જોઈએ તો એની ઊંચાઈ 14 રાજુ છે, પહોળાઈ જોઈએ ઉત્તર દક્ષિણ 7 રાજુ છે, અને પૂર્વ પશ્ચિમ જોઈએ તો હિન અધિક છે. એમાં સમજો નીચે સૌથી નીચે જોઈએ આપણે લોકના બોટમમાં તો 7 રાજુ છે. પછી ઉપર ઘટતા ઘટતા મધ્ય લોક આવે, વચ્ચેનો ભાગ આવે ત્યાં પાછું 1 રાજુ થઈ જાય છે. પછી ત્યાંથી પાછું ઉપર વધે તો 3.5 રાજુ થઈ અને 5મું સ્વર્ગ આવે છે ત્યાં 5 રાજુ થઈ જાય છે. અને ત્યાંથી પાછું ઉપર ઘટતા ઘટતા પાછું લોકના અંત ભાગમાં 1 રાજુ એ થઈ જાય છે. આ પ્રમાણે આપણે જોઈએ તો એનું ઘનફળ કાઢવામાં આવે તો 343 એનું ઘનફળ થાય છે. તો આ પ્રમાણે આ જે 343 ઘન રાજુનો લોક છે એમાં કયા કયા દ્રવ્યો છે, કેવી રીતે રહેલા છે, પછી આ લોકનો આકાર કેવો છે અને એનો કાલ કેટલો છે, લોક ક્યારનું છે, ક્યાં સુધી રહેશે, આને થોડી ચર્ચા કરીશું. અને જ્યારે જ્યારે લોકને સમજવાનું આવે તો એને 3 ભેદોથી સમજવામાં આવે છે: ઉર્ધ્વલોક, મધ્યલોક ને અધોલોક. હવે આમાં આપણે આ 6 દ્રવ્યોની ચર્ચા કરવા માંગીએ છીએ કે 6 દ્રવ્યો આ લોકમાં કેવી રીતે રહેલા છે. તો એમાં આપણે પહેલા જીવ દ્રવ્યની વાત કરીએ તો લોકમાં જીવ તો અનંત જીવો રહેલા છે. અને સમજો કે કોઈ એક જીવની વાત કરીએ પર્ટિક્યુલર, તો જે 343 ઘન રાજુ લોક છે, તો એક જીવ કોઈ એવો લઈએ, સમજો કેવડી સમૂહઘાત કરવાવાળા કેવડી લઈએ, કેવડીના પણ પ્રકાર છે એમાંથી. તો એ જ્યારે કેવડી સમૂહઘાત કરે છે ત્યારે એક લોક પુરાણ નામનું સમૂહઘાત એની અંદર આવે છે અંતર્ગત. તો એ વખતે એના આત્માના પ્રદેશો આખા લોકમાં ફેલાઈ જાય છે, અને એ જે લોકમાં 343 ઘન રાજુ છે એટલા એના આત્માના પ્રદેશો એટલી જગ્યામાં ફેલાઈ જાય છે. બીજી રીતે વિચાર કરીએ તો લોકમાં એવી કોઈ જગ્યા નથી કે ત્યાં કોઈ જીવ ના હોય. તો ઇન્ડિવિજ્યુઅલ અલગ અલગ જીવો જોઈએ તો લોકમાં બધે સર્વત્ર જોવા મળે છે. અને એમાં પર્ટિક્યુલર તિર્યન જીવની વાત થશે તો એ ઉદ્ધવ, મધ્ય, અધો બધે રહેલા છે. મનુષ્ય જીવોનો નરલોક એક વિસ્તાર ફિક્સ છે, દેવોને રહેવાની જગ્યાઓ ફિક્સ છે, નારકીઓને રહેવાની જગ્યાઓ ફિક્સ છે, પણ તિર્યન તો ઉદ્ધવ, મધ્ય, અધો બધે સર્વત્ર રહેલા હોય છે. એમાં તિર્યનની વાત કરીએ, તિર્યન જીવો તો એમાં સ્થાવર હોય છે અને ત્રસ હોય છે. 2 પ્રકાર હોય છે. અને સ્થાવર હોય છે એક ઇન્દ્રિય જીવ હોય છે. એક ઇન્દ્રિયમાં પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, વનસ્પતિ એ સ્થાવર કહેવાય છે, એક ઇન્દ્રિય જીવ હોય છે. ત્રસમાં 2 ઇન્દ્રિયથી પંચેન્દ્રિય અસંગની સંગની સુધીના જીવો હોય છે. એમાં 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય વિકલ્પ અલગથી કહેવામાં આવે છે. તો આપણે પર્ટિક્યુલર એમાં સ્થાવર જીવોની વાત કરીએ એકેન્દ્રિય જીવની, તો એ તો બધા પૂરા લોકમાં 343 ઘન રાજુમાં ઠસો ભરેલા છે. કોઈ જગ્યા બાકી નથી. તમે કોઈ પણ એક જગ્યા, એક ઇંચ તો શું, ઇંચ તો ઘણું મોટું થઈ ગયું, કે એક પ્રદેશ એવો ના હોય કે ત્યાં આ સ્થાવર કાયનો જીવ ના હોય. ત્રસ જીવની વાત કરીએ તો ત્રસ જીવો ફક્ત ત્રસ નાડીમાં રહેલા છે. એમાં લોકની ઉપરથી જોઈએ તો પૂર્વ આ જે ત્રસ નાડીમાં હોય છે ને, હવે ત્રસ નાડીની વાત કરીએ તો ત્રસ નાડી કઈ પ્રકારે છે કે આપણે સમજો લોકના ટોપમાં જઈએ અને ત્યાંથી જોઈએ આપણે, તો ત્યાંથી જોતા એ પૂર્વ પશ્ચિમ 1 રાજુ
અને ઉત્તર દક્ષિણ એક રાજુ. એટલે આપણને ચોરસ કોઈ સળિયો હોય ને, ચોરસ સળિયો, એક રાજુ બાય એક રાજુનો એવો ચોરસ સળિયો હોય અને 14 રાજુ ઊંચો, એવી ત્રસ નાડી હોય છે. અને એમાં ત્રસ જીવો રહે છે. એટલે કે 2 ઇન્દ્રિયથી 5 ઇન્દ્રિય સુધીના ત્રસ જીવો આની અંદર જોવા મળે છે. અને 1 ઇન્દ્રિય જીવ તો બધે જ રહેલા છે, એટલે એ તો અંદર રહેવાના જ છે. બીજું કે વિકેન્દ્રિય જીવોની વાત કરીએ, વિકેન્દ્રિય જીવો તો એની અંદર 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય અને 4 ઇન્દ્રિય જીવો આવે. તો એ જીવો આ ત્રસ નાડીમાં તો છે. એ સિવાય અઢીદીપમાં જે કર્મભૂમિઓ છે એ કર્મભૂમિઓમાં હોય છે. તથા બીજી જે મધ્યલોકની અંદર ત્રસ નાડીની બહાર અંતિમ જે સ્વયંભૂ રમણ સમુદ્ર અને સ્વયંભૂ રમણ દ્વીપ છે, એમાં આ જીવો વિકેન્દ્રિય જીવો જોવા મળે છે. તો આપણે આ જોઈ તિર્યન ગતિના જીવની. આપણે દેવોની વાત કરીએ. દેવોની વાત તો દેવોમાં 4 પ્રકારના દેવો હોય છે: ભવનવાસી, વેંતરવાસી, જ્યોતિષ અને વિમાની. એ 4 પ્રકારના દેવો આ ત્રસ નાડી જે આપણે જોઈ ને 14 રાજુ ઊંચી, એની અંદર જ એ બધા દેવો હોય છે, એની બહાર હોતા નથી. અને જે અધોલોક છે, અધોલોકમાં ભવનવાસી ને વેંતરવાસી હોય છે. અને મધ્યલોક જે કહેવાય છે, તિર્યક લોક બી કહેવાય છે, એમાં પણ અમુક દ્વીપ સમુદ્રોમાં વેંતરવાસી દેવો જોવા મળે છે. અને જ્યોતિષો છે, એ જ્યોતિષોના વિમાન છે, એ પણ મધ્યલોકમાં જ આવે છે. આપણે જે આ સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહ, નક્ષત્ર વગેરે છે, એ પણ મધ્યલોકના અંતર્ગત આવે છે. અને ઉદ્વલોકની વાત કરીએ તો ઉદ્વલોકમાં બાકી રહ્યા વૈમાનિક દેવો આવે છે. આ પ્રકારે 4 દેવો આ લોકની અંદર રહેલા હોય છે. નારકીની વાત કરીએ તો 1 થી 7 નરકના નારકી કહેવાય છે. 7 નરક છે. 7 ભૂમિની અપેક્ષા એ 7 નરકના ભેદ છે. પણ એ પણ આ ત્રસ નાડીની બહાર નથી હોતા, ત્રસ નાડીની અંદર જ, પણ એ અધોલોકમાં હોય છે. એ નારકી જીવો અધોલોકમાં હોય છે. આપણે જે પૃથ્વી ઉપર છીએ એની નીચે અધોલોક છે, એની અંદર હોય છે. અને મનુષ્યની વાત કરીએ આપણે, મનુષ્ય જીવ તો એની ભૂમિઓ હોય છે રહેવાની મધ્યલોકની અંદર. તો એમાં ભોગ ભૂમિ હોય છે, કુભોગ ભૂમિ હોય છે, ભરતખંડ હોય છે, એટલે આર્યખંડ હોય છે, મલેશખંડ હોય છે. અને એ પ્રમાણે બધા મનુષ્ય રહે છે, પણ એ બધા ત્રસ નાડીની અંદર જ રહેતા હોય છે. અને એ મધ્યલોકની અંદર એક નરલોક કહેવાય છે, અઢીદીપની અંદર, એની અંદર જ આ રહે છે, એની બહાર જઈ શકતા નથી. બીજું કે જેમ ત્રસ નાડીની બહાર ત્રસ જીવો નથી જઈ શકતા, એમ આ મનુષ્યના જીવો પણ અઢીદીપની બહાર કોઈ પણ મનુષ્ય જઈ શકતો નથી. એમાં પહેલો જંબુદ્વીપ છે, બીજો ગાતકી ખંડ છે, અને ત્રીજો અડધો પુષ્કર દ્વીપ છે. તો એ પુષ્કર દ્વીપ છે એના અડધો કેમ કીધો કે એની વચ્ચે એક માનુષોત્તર પર્વત છે. એટલે માનુષોત્તર પર્વત અડધો, માનુષોત્તર પર્વતના અડધો પુષ્કર દ્વીપ આ બાજુ રહ્યો અને અડધો પેલી બાજુ રહ્યો. તો જે અઢીદીપ થઈ ગયા, જંબુદ્વીપ, ગાતકી ખંડ ને અડધો પુષ્કર દ્વીપ, એમ અઢીદીપની અંદર આ મનુષ્યો રહે છે, એની બહાર જઈ શકતા નથી. ફક્ત આપણે જોયું હતું કે કેવડી સમુદ્રઘાત કરવાવાળો જીવ હોય એ આખા લોકમાં 343 ઘન રાજુમાં એના પ્રદેશો ફેલાય છે. એટલે એના આત્માના પ્રદેશો ત્રસનાલીની બહાર નીકળીને આખા લોકમાં ફેલાતા હોય છે. ત્યાં એક પ્રશ્ન કરેલો છે કે આપણે અહીંયાથી અરિહંત ભગવાન, સમજો સિમંદર ભગવાન છે, કોઈ બી જ્યાં કેવડી ભગવાન હોય અરિહંત અવસ્થામાં, ત્યાં આપણે જઈ શકતા નથી. પણ એ અરિહંત ભગવાન તો આપણી જોડે આવી શકે ખરા? ખ્યાલ આવે છે? આપણે ત્યાં જઈ શકતા નથી અત્યારે પંચમકાળમાં, અહીંયા બરક ક્ષેત્રમાં છે નહીં કેવડી ભગવાન. તો જ્યાં હોય ત્યાં આપણે જઈ શકીએ ખરા? તો શું કહે છે એનો જવાબ તમે વિચારજો કે આપણે જઈ શકતા નથી તો એ આવી શકે કેવડી ભગવાન? શું કેવું છે? કોઈ કેવડી અત્યારે આવી શકતા હશે? તો એનો જવાબ હા છે કે આપણે ના જઈ શકીએ અત્યારે, પણ કેવડી અહીંયા આવી શકે છે. કેવી રીતે આવી શકતા હશે? કે આપણે જોયું ને, જીવ જે કેવડી સમુદ્રઘાત કરે એ વખતે એ કેવડીના જે આત્મપ્રદેશો છે સંપૂર્ણ લોકાલોકમાં, લોકાકાશમાં, એટલે 343 ઘન રાજુમાં ફેલાઈ જાય છે.
એટલે જ્યાં આપણે બેઠા છીએ ત્યાં પણ એના આત્માના પ્રદેશો ફેલાઈ જાય છે. તો તમે સમજો કે આવા એક નહીં, વધુમાં વધુ એક સમયમાં 40 જીવો સમુદ્ઘાત કરી શકે છે. એટલે ક્યારેક એવું પણ બનતું હોય કે એક સાથે 40 કેવડી ભગવાનના આત્મા પ્રદેશો, જ્યાં આપણા આત્મા પ્રદેશો છે ત્યાં આવતા હોય, એટલે આપણી જોડે આવી શકતા હોય છે. પરંતુ વાત એ છે કે આપણે જઈ નથી શકતા. ગયા તો કેવડી પાસે તો અનંતવાર ગયા છે કે કેવડી આગળ રહી ગયો પૂરો, બરાબર છે. પણ કેવડી ભગવાન સમજો અત્યારે અહીં આવે છે, પણ આપણે એનાથી કોઈ લેવા દેવા રાખતા નથી. આપણે આપણા રાગદેશમાં જ લીન રહીએ છીએ, મશગુલ રહીએ છીએ. એટલે એમના ખાલી આત્માના પ્રદેશો આપણા જોડે આવી જાય, એમના આપણા આત્માના પ્રદેશ ક્ષેત્રમાં આવી જાય, એનાથી કોઈ ફેર પડવાનો નથી. ખ્યાલ આવે ને? તો આપણે જે વાત ચાલતી હતી કે મનુષ્યનો જીવ કે કોઈ પણ જીવ ત્રસ્ત નાલીની બહાર જઈ શકતો નથી, એ વાત ચાલતી હતી. એમાં એક આપણે ઓપ્શન મૂક્યો કે કેવડી સમુદ્ઘાત કરવાવાળા જીવ છે એ ત્રસ્ત નાડીની બહાર એના આત્મા પ્રદેશો જતા હોય છે. એના અનુસંધાનમાં આપણે ચર્ચા કરી. બીજું એક મારણાંતિક સમુદ્ઘાત કરવાવાળા જીવ હોય છે. જેમ કેવડી સમુદ્ઘાત આવ્યો એવો મારણાંતિક સમુદ્ઘાત પણ આવે છે. એ આપણે આગળ જે પ્રરૂપણાઓ લીધી હતી એની અંદર પ્રકરણમાં આપણે લીધેલું હતું. એ મારણાંતિક સમુદ્ઘાત કરવાવાળો જીવ છે, ત્રસ્ત જીવ છે, ત્રસ્ત નાલીની અંદર હશે. અને મારણાંતિક સમુદ્ઘાતમાં શું થતું હશે કે સમજો કે જીવ અહીંયા ત્રસ્ત નાલીની અંદર છે, ત્રસ્ત જીવ છે. હવે સમજો કે એને એકેન્દ્રિય જીવમાં જન્મ લેવાનો હોય, અને એ પણ ત્રસ્ત નાલીની બહાર, કારણ કે ત્રસ્ત નાલીમાં પણ એકેન્દ્રિય જીવ હોય છે, બરાબર છે. તો એક તો એ ત્રસ્ત પર્યાય પૂરી કરી એનું આયુષ પૂરું થાય ને એકેન્દ્રિયમાં જન્મ લેવાનો હોય કે જે જગ્યા સ્થાન ત્રસ્ત નાલીની બહાર છે. હવે એ ઘણા જીવોને મરણના અંતર્મુહૂર્ત પહેલા આવો એક સમુદ્ઘાત થાય છે અને મારણાંતિક સમુદ્ઘાત થાય છે. તો એમાં શું થાય કે એની અંદર એના આત્માના પ્રદેશો મૂળ શરીર હોય ત્યાંથી બહાર નીકળે મરણ પહેલા, આયુષ પૂરું થયા પહેલા, અને જે જગ્યાએ જન્મ લેવાનો હોય ત્યાં સુધી એના પ્રદેશો જાય અને ત્યાં જઈ અને પાછા પોતાના મૂળ જગ્યાએ આવી જાય. જેમ સમજો કે અહીંયાથી અમદાવાદથી કોઈની બોમ્બે બદલી થઈ, તો હજુ એ સર્વિસ ચાલુ છે હજુ એની, પણ એ પહેલા બોમ્બે જાય, પોતાની કઈ ઓફિસ છે, કઈ જગ્યાએ રહેવાની વ્યવસ્થા છે, એ બધું જોઈ આવે, જોઈને પાછો અહીંયા આવી જાય. એવી જ રીતે જે જીવ આ પર્યાય છોડી ત્રસ્ત નાલીમાંથી ત્રસ્તની બહાર એકેન્દ્રિયમાં જવાનું હોય, તો એ અહીંયા મરણ આયુષ પૂરું થાય એના અંતર્મુહૂર્ત પહેલા એના આત્માના પ્રદેશો ત્યાં જ આવે, જઈને એ જગ્યાએ જઈને પાછા આવી જાય. એને મારણાંતિક સમુદ્ઘાત કહેવામાં આવે છે. તો આ બીજા પ્રકાર થયો. એક કેવડી સમુદ્ઘાત વાળો જીવ પણ ત્રસ્ત નાડીની બહાર જાય, એક મારણાંતિક સમુદ્ઘાત કરવાવાળો જીવ પણ ત્રસ્ત નાડીની બહાર જાય છે. ત્રીજો એક આપણે જીવ લઈએ કે ત્રસ્ત નાડીની બહાર કોઈ એકેન્દ્રિય જીવ છે અને એ ત્યાંનું આયુષ પૂરું કરીને ત્રસ્ત નાડીની અંદર ત્રસ્ત પર્યાયમાં જન્મ લેવાનો છે. હવે સમજો કે તે એકેન્દ્રિય જીવ છે, એ વખતે ત્રસ્તની બહાર છે. હવે ત્યાં આયુષ પૂરું થયું. હવે આયુષ પૂરું થયું એકેન્દ્રિયનું, એટલે હવે એને ત્રસ્તમાં જન્મ લેવાનો છે, તો ત્રસ્ત આયુ ચાલુ થઈ ગયું, તેને ત્રસ્ત જીવ કહેવાશે. પણ હજુ વિગ્રહ ગતિમાં છે, એટલે હજુ અહીંયા જન્મ લીધો નથી. તો એ ગતિ ત્રસ્ત જીવ છે, પણ એ ત્રસ્ત નાલીની ક્યાં છે? બહાર છે. એટલે આ પ્રકારે આપણે જોયું કે ત્રસ્ત નાલીની બહાર આમ તો ત્રસ્ત જીવો હોતા નથી, છતાં પણ આવી પ્રકારે એનો સંભવ બનતો હોય છે. અને આપણે તો સમજો કે મનુષ્ય પર્યાયમાં છીએ, બરાબર છે. અને આપણને પંડિત ટોડરમલજીએ કીધું છે કે આ મનુષ્ય ભાવ મળવો ને એ તો દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી અત્યંત દુર્લભ હોય છે, તમે સમજો, બરાબર છે. કારણ કે 4 ગતિની અપેક્ષાએ ક્ષેત્ર જોઈએ ને તો મનુષ્યનું ક્ષેત્ર, જ્યાં મનુષ્ય રહેતો હોય ને ત્રસ્ત નાડીની અંદર, એ સૌથી નાનું છે. અને મનુષ્ય માટે તો બધું સૌથી ઓછું છે, અલ્પ અલ્પ જ છે, બધું લિમિટેડ છે. સમજો કે બીજા જીવોની અપેક્ષાએ જોઈએ, તિર્યન જીવોની અપેક્ષાએ, તો મનુષ્યની સંખ્યા અલ્પ છે. મનુષ્યનું આયુષ પણ ઘણું ઓછું છે, તેમના રહેવાનું ક્ષેત્ર પણ ઘણું નાનું છે. અને ઉપરાઉપરી ભવ મળે તો એ ભવ જેટલા મળે એનો જે સમય હોય એ પણ બહુ જ અલ્પ છે.
અને મનુષ્ય પર્યાય મળે એવા ભાવ પણ થવા અત્યંત દુર્લભ હોય છે. એટલે મતલબ કે આ મનુષ્ય ભાવ મળવો અત્યંત દુર્લભ છે ને આપણને મળી ગયું છે. તો કોઈને એવો પ્રશ્ન થાય કે આ મનુષ્ય ભાવ મળવો દુર્લભ છે તો એ મેળવવા માટે શું કરવાનું, કોઈને એવો પ્રશ્ન થાય તો ખરેખર તો એનો જવાબ એ છે કે મનુષ્ય ભાવ મેળવવા માટે તો કશું કરવાની જરૂર નથી, કારણ કે એ તો આપણે જે કર્યું હશે પૂર્વે ભાવ મનુષ્ય પર્યાય તો આપણને મળી ગઈ છે. અને એમાં જે આ અવસરપણી કાળ ચાલે છે કે જ્યાં બધું ઘટતું જાય છે, જ્ઞાન આ તે બધું, અને એમાં પણ હુંડાવસરપણી અસંખ્ય અવસરપણી ઉત્સરપણી પૂરા થાય ત્યારે અવસરપણી એક હુંડાવસરપણી કાળ આવે છે. એ અત્યંત નિકૃષ્ટ કાળ છે જે અત્યારે ચાલી રહ્યો છે. તમે સમજો, છતાં પણ આ નિકૃષ્ટ કાળમાં પણ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ એવા દેવશાસ્ત્ર ગુરુનો આપણને સહયોગ મળી ગયો છે. મનુષ્ય ભાવ તો મળ્યો, જોડે દેવશાસ્ત્ર ગુરુનો સહયોગ પણ મળ્યો છે. તો હવે આપણે આ જે જીનવાણી આપણી પાસે છે એ જીનવાણીનો અભ્યાસ કરી આત્મકલ્યાણ કરી અને મનુષ્ય ભાવને સફળ બનાવવાનો છે, એ કરવાનું છે. હવે મનુષ્ય થવા માટે શું કરવું એવું વિચારવાની જરૂર નથી. બીજું, આ તો આપણે આ લોકની અંદર જીવ દ્રવ્યની ચર્ચા કરી, એ રીતે પૂતગલ દ્રવ્યની ચર્ચા કરીએ તો જીવ અનંત હતા તો પૂતગલ એનાથી અનંતા અનંત છે. એક પરમાણુ એક પૂતગલ દ્રવ્ય છે, એવા અનંત પૂતગલ પરમાણુઓ રહેલા છે. હવે બે કે બેથી પરમાણુઓ ભેગા થાય અને એનો બંધ થાય તો એને સ્કંદ કહેવાય. તો બે પરમાણુઓનો પણ સ્કંદ હોય, 3 પરમાણુનો સ્કંદ હોય, 4 પરમાણુનો સ્કંદ હોય, એમ કરતા કરતા સંખ્યાત પરમાણુઓનો પણ સ્કંદ થાય, અસંખ્યાત પરમાણુનો સ્કંદ થાય, અને અનંત પરમાણુ ભેગા થઈ અને એનો સ્કંદ બને. એવા અનંતા અનંત સ્કંદો આ લોકની અંદર પડ્યા છે પૂતગલ દ્રવ્યોના, પૂતગલ પરમાણુઓના. એમાં અનંત પૂતગલ પરમાણુ ભેગા થઈ અને એક બંધ થયેલો હોય અને જે સ્કંદ થયેલો હોય એમાં મહાસ્કંદ હોય છે. એ મહાસ્કંદ છે આખા લોકમાં 343 ઘનરાજુમાં વ્યાપેલો છે એ આખો સ્કંદ. અને એ આમ આપણે એમ કે લોકમાં આપણે રહીએ છીએ તો એ આખું જેટલું લોક છે 343 ઘનરાજુ એટલા જ એવો મહાસ્કંદ પણ આખા લોકમાં વ્યાપેલો છે. અને એમાં જ આપણે, તમે, હું, બીજા જીવો છે, દેવ છે, નારકી છે, તિર્યંતના જીવો છે, એ બધા સમજો કે એ જ જગ્યાએ આપણે રહીએ છીએ. જ્યાં લોક છે ત્યાં આવો એક મહાસ્કંદ છે, એક મહાસ્કંદ છે, ત્યાં જ પરસ્પર અવગા આપીને આપણે બધા ત્યાં રહેલા છે. એટલે આમ મહાસ્કંદ આખા લોકમાં વ્યાપ છે. એ પૂતગલ દ્રવ્ય, એને પણ પૂતગલ દ્રવ્યમાંથી બનેલો હોય છે. તો જીવને પૂતગલ દ્રવ્યની ચર્ચા કરી. ધર્મ દ્રવ્ય અને અધર્મ દ્રવ્યની વાત કરીએ તો એ આખા લોકમાં વ્યાપ છે. એ તો છે જ. જેમ રૂમ એક હોય અને એક લાઇટ ચાલુ કરવામાં આવે તેનો પ્રકાશ આખા લોકમાં, આખા રૂમમાં વ્યાપી જાય છે, એમ ધર્મ દ્રવ્ય એક છે, અધર્મ દ્રવ્ય એક છે, પણ એ આખા લોકમાં વ્યાપેલું છે. અને આકાશ દ્રવ્યની વાત કરીએ તો આકાશ દ્રવ્ય પણ એક અખંડ દ્રવ્ય છે. એ તો લોક અલોકમાં બધે વ્યાપ્ત છે. એટલે જેટલા ભાગમાં બાકીના 5 દ્રવ્યો રહે એને આપણે લોક કહીએ છીએ, લોકાકાશ કહીએ છીએ. બાકીનો જે ભાગ હોય એને આપણે અલોકાકાશ કહેવામાં આવે છે. અને કાળ દ્રવ્યની વાત કરીએ તો કાળ દ્રવ્ય પણ એક એક પ્રદેશ ઉપર એક એક કાળ દ્રવ્ય રહેલું હોય છે. આ પ્રમાણે આપણે જોયું કે આ લોકમાં 6 દ્રવ્યો રહેલા છે અને 6 દ્રવ્યોનો સમૂહ એને વિશ્વ અથવા લોક કહેવામાં આવે છે. આમ તો જોવા જઈએ તો દરેક દ્રવ્ય પોતાની સત્તામાં, પોતપોતાની સત્તામાં જ રહેલા છે, પણ પરસ્પર એકબીજાને અવગાહન આપવાની શક્તિ હોવાના કારણે આ 6 દ્રવ્યોનો સમૂહ એને લોક કહેવામાં આવે છે. એટલે એ 6 દ્રવ્યોનો સમૂહ હંમેશા બન્યો રહે છે અને તેથી લોકનો આકાર ક્યારેય બદલાતો નથી. અને આ લોક અનાદિનો છે અને અનંતકાળ સુધી રહેવાનું છે. એટલે એ અનાદિ અનંત એને કહેવામાં આવે છે. હવે આપણે એની ભૌગોલિક રચનાની વાત કરીએ કે આ 343 ઘન રાજુ છે એને સમજવા માટે 3 વિભાગ કરવામાં આવે છે. એવું કોઈ લોકના એવા કોઈ વિભાગ હોતા નથી, પણ આપણે અલગ અલગ ત્યાં રહેલા જીવોને અલગ અલગ વ્યવસ્થાઓ સમજવી છે એટલે આપણે એના 3 વિભાગ કરીશું. એ 3 વિભાગમાં એક ઉધ્વલોક, મધ્યલોક અને અધોલોક એવા આપણે 3 વિભાગ કરીને આપણે સમજીશું. એની અંદર પણ આપણે શરૂઆત ક્યાંથી કરીશું
કે આપણે અધોલોકથી શરૂઆત કરીશું. અધોલોક આપણે જ્યાં છીએ એની ઉપર ઉજ્જવલોક છે અને નીચે શું છે? અધોલોક છે. આપણે મધ્યલોકમાં છીએ, તો આપણે અધોલોકની ચર્ચા કરીશું. તો જો અધોલોકમાં આપણે જોઈશું કે નીચે 7 પૃથ્વી છે, એક 8મી ઉપર છે ઉજ્જવલોકમાં, એની ચર્ચા પછી કરીશું. ઈશત પ્રાગભાર નામની એક પૃથ્વી છે અને એની ઉપર જે સિદ્ધ શિલા હોય છે એની ચર્ચા આપણે પછી કરીશું. 8 યોજનવાળી હોય છે, 8 યોજનવાળી. પણ આપણે અત્યારે અધોલોકની ચર્ચા કરીએ તો નીચે 7 પૃથ્વી છે. આપણે જે છીએ ને એની નીચે 7 પૃથ્વીઓ છે. એ 7 પૃથ્વીઓના નામ આપણે જોઈશું. 7 પૃથ્વીઓના નામ તો રત્નપ્રભા, શર્કરા પ્રભા, વાલુકા પ્રભા, પંખ પ્રભા, ધૂમ પ્રભા, તમપ્રમ પ્રભા અને મહાતમ પ્રભા. આ રીતે આ 7 પૃથ્વીઓ છે. નીચે 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 એમ 7 પૃથ્વીઓ છે. હવે આપણે ઉપરથી નીચે જઈએ તો પહેલી જે રત્નપ્રભા પૃથ્વી છે એ 1,80,000 યોજન છે. કેટલી? 1,80,000 યોજન. બીજી પૃથ્વી શર્કરા પ્રભા છે, 32,000 યોજન છે. પછી એમાં 4 યોજન ઘટાડવાનું એટલે ત્રીજી 28,000. પછી 4 યોજન ઘટાડો એટલે ચોથી 24,000. એમાં 4 યોજન ઘટાડો એટલે પાંચમી 20,000 અને એમાં પણ 4 યોજન ઘટાડો એટલે છઠ્ઠી 16,000 આવી. પછી તમારે સીધું અડધું કરી નાખવાનું છે કે 7મી પૃથ્વી છે એ 8,000 યોજનની છે. તો આ પ્રકારે ઘટાડતા ઘટાડતા પહેલી ને છેલ્લી બધું કરી અને આ પ્રકારે 7 પૃથ્વી છે. તો આ જે 7 પૃથ્વીઓ છે એની અપેક્ષાએ નરક પણ 7 કહેવામાં આવે છે. આપણે નરક 7 છે કહીએ છીએ, તો આ 7 પૃથ્વીઓની અપેક્ષાએ નરકને 7 કહેવામાં આવે છે. એમાં પહેલી 7મી પૃથ્વીમાં 7મી નરક છે, 6ઠ્ઠી પૃથ્વીમાં 6ઠ્ઠી નરક છે, 5મીમાં 5મી, 4થીમાં 4થી, ત્રીજી બીજી અને પહેલીની જે રચના છે રત્નપ્રભા છે એને આપણે જરા અલગથી જોઈએ છે. તો જે આ 7મી પૃથ્વી છે, આપણે પહેલા નીચેનું બોટમ પતાવી દઈએ, પછી થોડા આપણે ઉપર આવી જઈશું. તો સૌથી નીચે જે 7મી પૃથ્વી છે એમાં 7મી નરક છે. સમજો એની નીચે શું છે? એમ થાય ને કે 7મી પૃથ્વી એ 7મી નરક ત્યાં આવી, એની નીચે શું છે? તો એની નીચે 1 રાજુ પ્રમાણ નિગોદ આવેલું છે. નરકની નીચે પણ એક નિગોદ છે આખું, એ સદાય હોય છે. એ નિગોદ, એ જગ્યા, એને કલકલ ભૂમિ કહેવામાં આવે છે. એ ભૂમિ જેટલી જગ્યામાં નિગોદ રહેલા છે એને કલકલ ભૂમિ કહેવામાં આવે છે. એમાં નિગોદના જીવો ઠસાઠસ ભરેલા છે અને એ સંખ્યા ક્યારે ખાલી થતી નથી. તો નિગોદની જે આ કલકલ ભૂમિ છે એ પૂરી થાય પછી શું હોય? એમ થાય ને કે અહીંયાથી નીચે 7 પૃથ્વી, એની નીચે કલકલ ભૂમિ, નિગોદવાસ આવ્યો. એની નીચે શું હોય? તો એની નીચે આપણે જોઈએ તો એને અડીને જ એને પાર્શ્વ એને અડીને 60,000 યોજનવાળા વાતવલય છે અને વાત વલયથી આ બધું ઘેરાયેલું છે. નીચે ઉપર પછી તો 10 દિશામાં છે બધું, પણ આપણે નીચે ગયા છે એટલે નીચે પણ 60,000 યોજનનું વાત વલય છે. એટલે 20,000ના 3 વાત વલય હોય છે. 20,000 યોજન વાળા પટ્ટા. સમજો કે વાયુના વાત એટલે વાયુ અને પટલ એટલે એનાથી ઘેરાવું. તો 20,000ના 3 વાયુના પટ્ટા હોય છે. એમાં જે અંદરની બાજુ જઈએ એટલે નિગોદને અડીને, જે કલકલ ભૂમિને અડીને, તો એને ધનોદધિ વાત વલય 20,000 યોજનનું, એ અંદરની બાજુ. પછી વચ્ચે જોઈએ તો ધનવાત વલય છે, એ પણ 20,000 યોજનનું છે. અને બહારની બાજુ જોઈએ તો તનુવાત વલય હોય છે. આ પ્રકારે 20, 60,000 યોજન છે. એ બધી બાજુ બધી 10 દિશાઓમાં ઘેરાયેલું છે અને એને વાત વલય કહેવામાં આવે છે. એક જાતનું વાત એટલે વાયુ હવા છે અને વલય એટલે એના પડ છે. 20,000 એટલે વાત વલય કહેવામાં આવે છે. તો એની અંદર જે ધનોદધિ વાત વલય છે એ ધનવાત વલયના આધારે છે. ધનવાત વલય છે એ તનવાત વલયના આધારે છે અને તનવાત વલય છે એ લોકાકાશના બધા આકાશના આધારે રહેલું છે અને આપણો લોક છે એ આનાથી ઘેરાયેલું છે, એના આધારે રહેલું છે. આપણે આ રીતે નીચે સુધીની ચર્ચા કરી દીધી, ત્યાં બધું પતી ગયું. પછી અલોકાકાશ આવી જાય આગળ બધું. એટલે હવે આપણે પાછા ઉપર તરફ આવીએ, નીચેથી ઉપર. જે 7 પૃથ્વી હતી એમાં 7મી પૃથ્વીને એની નીચેની વાત કરીએ. હવે પહેલી પૃથ્વીમાં આપણે આવી જઈએ તો આપણે પહેલી પૃથ્વી જોઈ હતી, એનું નામ હતું રત્નપ્રભા પૃથ્વી હતું. આપણે જોયું હતું ને, રત્નપ્રભા પૃથ્વી.
આપણે 7 પૃથ્વીના રત્ન પ્રભા, સરકા પ્રભા, વાલુકા પ્રભા, પંગ પ્રભા, એ રીતે પહેલી જે પૃથ્વી છે રત્ન પ્રભા પૃથ્વી છે. તો એ રત્ન પ્રભા પૃથ્વી છે ને એને આપણે જોયું તો 1,80,000 યોજન વાળી છે. જાડાઈ 1,80,000 યોજન એની જાડાઈ છે. તો એની અંદર 3 ભાગ પડ્યા છે. પહેલા 16,000, આપણે અહીંયાથી નીચે 16,000, એના પછી આપણે જવાનું 84,000, અને એટલે 1 લાખ યોજન થઈ ગયું, અને પછી નીચે જવાનું 80,000. તો એવા 3 એના ભાગ સમજવા માટે આપણે કરીએ છીએ, કારણ કે ટોટલ 1,80,000 યોજન છે. તો પહેલો જે 16,000 યોજન પટ્ટો આવશે એને આપણે ખર ભાગ કહીશું. પછી જે વચ્ચેનો પટ્ટો આવશે 84,000 યોજનનો એને પંખ ભાગ કહીશું અને એની નીચે 80,000 યોજનનું છે એને અબહુવલ ભાગ કહીશું. તો આ રીતે આ જે રત્ન પ્રભા છે એની અંદર એના 3 ભાગ પડી ગયા. ખર ભાગ, પંગ ભાગ અને અબહુવલ ભાગ, 3 ભાગ પડી ગયા. તો જે હવે જો પહેલો જે રત્ન પ્રભાનો 16,000 યોજન વાળો પહેલો ભાગ છે એમાં 16 પૃથ્વીઓ છે. એની અંદર એમાં પહેલી પૃથ્વી છે ચિત્રા પૃથ્વી છે. એ કઈ પૃથ્વી છે? ચિત્રા પૃથ્વી છે. અને ચિત્રા પૃથ્વી ઉપરનો ભાગ છે બધો, જે આપણે રહેલા છીએ ત્યાં મધ્યલોક, અને એ ચિત્રા પૃથ્વી છે એ બાકી નીચે અધોલોકમાં જશે. ઉપરનો ભાગ છે બધું મધ્યલોકમાં આવી જશે. એટલે આપણે જે રહીએ છીએ એ ચિત્રા પૃથ્વી છે. એની અંદર એક તો જે અયોધ્યા છે તીર્થંકરનું જન્મભૂમિ, ત્યાં પણ ચિત્રા પૃથ્વીની ઉપર સ્વસ્તિક બનેલો છે. એ પરમેનન્ટ શાશ્વત વસ્તુ છે. અને જે આપણું સમ્મેત શિખર છે જે જગ્યા, એ સમ્મેત શિખરમાં પણ ચિત્રા પૃથ્વીની ઉપર એક સ્વસ્તિક બનેલો છે જ્યાં તીર્થંકરોના નિર્વાણ થાય છે. તો આ પણ પરમેનન્ટ શાશ્વત વસ્તુ છે આ 2 સ્વસ્તિક. પરંતુ અત્યારે એના ઉપર બહુ ધૂળ જામી ગઈ છે એટલે આપણને સ્વસ્તિક દેખાતા નથી. પણ જ્યારે છઠ્ઠા કાળનો અંત આવે ત્યારે જે પ્રલય વગેરે થાય એ વખતે ધૂળ માટી બધું ઉડી જાય. તો જે આ ચિત્રા પૃથ્વી છે એ તો રત્નોથી બનેલી છે અને એકદમ નિર્મળ ને સ્વચ્છ છે, એ ખુલ્લી થઈ જાય છે. એ વખતે ઉપરની ધૂળ બધો કચરો બધો હટી જાય છે. તો હવે નીચે એની પણ નીચે જોયું હતું ને આપણે, બધી નર્ક છે બધી, બરાબર છે. તો કોઈને એમ થાય કે આપણે ચિત્રા પૃથ્વીની ઉપર રહીએ છીએ તો આપણે ખોદતા જઈએ તો કેટલું ખોદીએ તો નરક આવે. એ રીતે આપણે નરકમાં જવું હોય તો પહેલા તો એ પ્રશ્નનો જવાબ એવો છે કે ભાઈ નરકમાં જવું છે શું કરવા? કે નરકમાં જવું એ કોઈ સારી વાત નથી, એક વાત. બીજી કે જેને કહેવાય અપલક્ષણે પાપ કરીને આ જીવ નરકમાં પણ કેટલી વાર તો જઈ આવ્યો છે, એટલે નરકમાં જવાની જરૂર નથી. છતાં પણ જિજ્ઞાસા માટે પ્રશ્ન હોય કે ભાઈ નીચે ખોદીએ તો ક્યારે નરક આવે? તો જો 1 લાખ યોજન ખોદવાની તાકાત હોય તો ખોદવું. કેટલું? 1 લાખ યોજન. અને આ તો મહાયોજન છે, અને 1 યોજન તો ઘણું મોટું છે, બરાબર છે. તો 1 લાખ યોજન ખોદ્યો તો પછી એમાં નરક આવે. ખ્યાલ આવે ને? એટલે નરક તો અહીંયાથી ઘણું નીચે ઘણું દૂર છે. પણ એટલે બધે ના જઈએ. પણ આપણે જે આ ચિત્રા પૃથ્વી છે એનો જે પહેલો ખર ભાગ છે, પછી પંગ ભાગ છે, અને પછી અબહુવલ ભાગ છે. તો ખર ભાગની જ વાત કરીએ આપણે, એ તો અહીંયાથી નજીક જ છે નીચે. તો એમાં ભવનવાસી દેવો જે આવે છે 4 પ્રકારના દેવોમાં, એના જે 10 પ્રકાર છે દેવોના, એમાં એક અસુર કુમારને છોડી દો તો એ સિવાયના 9 દેવો છે. એ 9 દેવો અને વ્યંતર દેવો આ ખર ભાગની અંદર રહેતા હોય છે નીચે. પછી એનાથી નીચે વચ્ચે એટલે 3 ભાગમાં કે જે પંગ ભાગ છે, ત્યાં જે પેલા 10 જાતિના દેવો હતા ને એમાંથી 9 દેવો ઉપર ખર ભાગમાં, અને 10માં અસુર જાતિના દેવો છે ભવનવાસીના, એ અને રાક્ષસ જાતિના વ્યંતર દેવો. વ્યંતરમાં પણ ભેદ આવે છે, એમાં એક રાક્ષસ જાતિ આવે છે, એ પંગ ભાગમાં રહે છે. એ ક્યારે છે? પંગ ભાગમાં. એટલે આમ ભવનવાસી દેવ અને વ્યંતરવાસી દેવ, 4 દેવમાંથી આ 2 દેવો અને નારક્યો, એટલા લોકોને રહેવાનું સ્થાન ક્યાં છે? નીચે છે, જમીનની અંદર છે. એમાં ભવનવાસીઓ અને વ્યંતરોના ભવન હોય છે, અને નારક્યોને રહેવાનું હોય એના બિલ હોય છે. પેલા પટલ છે, બધા પડ હોય છે પૃથ્વીના, અને એની અંદર પટલની અંદર બિલ હોય છે. એ બિલની અંદર નારક્યો રહેતા હોય છે. પણ ટૂંકમાં એ બધે રહેતા હોય છે આની નીચે.
તો આપણે ભવનવાસીના 10 પ્રકાર છે. આપણો સિદ્ધાંત પ્રશિક્ષણમાં એક પ્રશ્ન પણ છે, એના નામ આપણે વાંચી જઈએ છીએ. આપણે એક નામ તો આવ્યું અસુરકુમાર, જે પંગ ભાગમાં રહે છે, અને એક અસુરકુમારને બાકીના 9 એ ઉપરના ખર ભાગમાં રહે છે. તો અસુરકુમાર, નાગકુમાર, વિદ્યુતકુમાર, સુપર્ણકુમાર, અગ્નિકુમાર, વાતકુમાર, સ્તનિકકુમાર, ઉદતીકુમાર, દીપકુમાર અને દીકકુમાર, આ પ્રકારે 10 જાતિના ભવનવાસીના દેવો છે, એ આપણે જોયું. તો એમાં 9 દેવો ઉપર ખર ભાગમાં રહે છે અને 10માં અસુર જાતિના દેવો પંગ ભાગમાં રહે છે. આવી રીતે આપણે વ્યંતર એક જોયા હતા, પંગ ભાગમાં રાક્ષસ જાતિના વ્યંતર રહે છે. તો એ જે વ્યંતર દેવમાં રાક્ષસ જાતિ છે એ પંગ ભાગમાં રહે છે. તો વ્યંતરના પણ આવા 8 ભેદ હોય છે. એમાં આપણે જોઈશું કિન્નર, કિમ પુરુષ, મહોરગ, ગંધર્વ, યક્ષ, રાક્ષસ, ભૂત, પિશાચ. તો એ બધા ખર ભાગ અને પંગ ભાગમાં અને તિર્યંક લોકમાં પણ રહેતા હોય છે વ્યંતરો. તિર્યંક એટલે આપણે મધ્ય લોકમાં પણ સમુદ્રોમાં અને દ્વીપો ઉપર રહેતા હોય છે. હવે આ 2 વાત પતી ગઈ, ખર ભાગ અને પંગ ભાગની, બરાબર છે. 16,000 વાળો ખર ભાગ, 16,000 યોજનનો, અને 84,000 યોજન વાળો પંગ ભાગ. હવે 80,000, હવે આપણો જે અબ્દુહલ ભાગ છે 80,000 યોજન વાળો, એને આપણે જોઈશું 3જા નંબરનો. ત્યાંથી નરક શરૂ થઈ જાય છે. ત્યાંથી શું થઈ જાય છે? નરક. એની અંદર પટલ હોય છે, બધા નારકીઓને રહેવાના. પટલ એટલે બધા પડ, અલગ 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 પડ બધા હોય છે. જેમ ખારી વગેરે બનાવે છે એમાં અલગ અલગ પડ હોય છે. સમજો રસની રોટલીમાં 2 પડની રોટલી બનાવીએ છીએ, એમ એવા પટલ બધા અલગ અલગ બધા પટલ હોય છે. કેટલા પટલ છે એ પણ આપણે આગળ જોઈશું. તો એ પટલની અંદર એવા લેયર્સ હોય છે, ત્યાં બધા નારકીઓ રહેતા હોય છે. એ અબ્દુહુલ ભાગમાં, આ જે પેલી રત્નપ્રભા પૃથ્વી છે એના અબ્દુહલ ભાગમાં રહેતા હોય છે. તો કોઈને એવો પ્રશ્ન થાય કે ભવનવાસીના રહેવાનું સ્થાન ભવન કહી દીધું. ભવન એટલે આપણા મહેલ બધા હોય ને, રાજાઓના મહેલ બધા, એ તો કંઈ નથી, પણ એ તો એની ઉપમાં આપણે મહેલ જ જોયેલા છે એટલે મહેલથી કહીએ છીએ. બાકી એમનું એક ભવન હોય, એમાં તો બધા આપણા રાજાઓ હતા, રજવાડા, બધાના મહેલ આવી જાય, એનાથી મોટા મોટા એમના એક એક ભવનવાસીના ભવન હોય છે. એની વિશેષ ચર્ચા ઘણી છે, પણ આપણે એમાં જતા નથી. તો ભવનવાસીને કોઈને એવો પ્રશ્ન થાય કે ભાઈ ભવનવાસીઓ છે એમને રહેવા માટે ભવન કીધું, રહેવાની જગ્યાને, અને નારકીઓને રહેવાનું સ્થાન છે પટલની અંદર બિલ કીધા. તો આવો ભેદભાવ કેમ કર્યો? આવી પાર્સાલિટી કેમ કરી તમે નારકીઓમાં ને ભવનવાસીમાં? તો પ્રશ્નમાં જ આમ તો જવાબ છે. એકને તમે નારકી કીધા, જીવ પાપ કરીને નરકમાં જાય છે, અને પેલાને દેવ કીધા. ભલે હલકા દેવો છે પણ છે તો દેવ ને, બરાબર છે. હા, તો એટલે જે નારકીઓ છે એ પાપી છે, તમે સમજો. અને પાપનું ફળ ભોગવવાનું સ્થાન છે, નરકમાં જાય છે એ પાપનું ફળ ભોગવવાનું સ્થાન છે. એટલે ત્યાંનું એમને પાપનું ફળ ભોગવવા માટે ત્યાં બધી જ વસ્તુ, બધી દુઃખ આપે એવી હોય છે. ત્યાંની ભૂમિ, ત્યાંનું વાતાવરણ, ત્યાં ગુફાઓ હોય, વૃક્ષ હોય, નદી હોય, બીજું શારીરિક પીડા આપવાળા કેટલાય યંત્રો, એ પ્રકારની સામગ્રી હોય યંત્રોની, એ બધું જે હોય છે એ સ્થાન જ બધા એવા હોય છે. એટલે એને બિલ કહેવામાં આવે છે. કે જેમ આપણે રહીએ તો આપણું ઘર કહેવાય, અને ઉંદર રહે એને બિલ કહેવાય છે. એમ નારકીઓ પાપનું ફળ ભોગવવા જાય છે એટલે એમનું બિલ કહેવામાં આવે છે. તો આપણે જોયું કે આ નારકીઓમાં જે પટલ કીધા ને, એ ટોટલ 7 નરકમાં જઈને 49 પટલ હોય છે. અને 49 પટલની અંદર જે બિલો હોય છે, એક એક પટલમાં બિલ હોય છે, એની પણ સંખ્યા ફિક્સ છે. તો એ બિલોની સંખ્યા છે 84 લાખ બિલ છે આ નારકીઓને રહેવાની સ્થાન છે. અને કે એ જે આ બિલ છે એ નારકીઓનું જન્મસ્થાન કહેવાય છે, ઉત્પાદ સ્થાન કહેવામાં આવે છે, જન્મસ્થાન કહેવામાં આવે. ત્યાં નારકીઓ શું લેતા હોય છે? એનો જન્મ ત્યાં બિલ હોય ત્યાં થતો હોય છે. એના આકાર પણ ગોળ, ત્રિકોણ, ચોકોર, બધા અનેક આકારવાળા બધા હોય છે. અને ત્યાં આગળ દુઃખ આપવાવાળી કેટલી સામગ્રી, જેટલી છે એ બધી દુઃખ આપવાળી સામગ્રી છે. ત્યાં વાતાવરણ જુઓ તો એકલું દુર્ગંધવાળું હોય છે, અને ત્યાં બીજું જુઓ તો એકલો અંધકાર હોય છે. કેમ અંધકાર હોવાનું કારણ કે જેમ આપણે મકાન હોય તો મકાનમાં બારી કે વેન્ટિલેશન હોય તો એમાંથી પ્રકાશ આવે છે, તો આપણને પ્રકાશ મળી રહે છે.
પણ ત્યાં નરકમાં એ જગ્યાએથી એવો કોઈ સુરાગ, એવું કોઈ વેન્ટિલેશન કે એવી કોઈ જગ્યા જ નથી હોતી કે ત્યાંથી પ્રકાશ આવી શકે કોઈ પણ પ્રકારનો. એટલે ત્યાં પ્રકાશ નથી, માત્ર અંધકાર જ હોય છે. જેમ આપણા ઘરમાં સૂર્યનો, ચંદ્રનો પ્રકાશ હોય, ભોગભૂમિવાળા જીવો હોય, જે ભોગભૂમિઓ છે, સ્વર્ગો છે, તે કલ્પવૃક્ષોનો પ્રકાશ હોય છે. પણ નરકમાં એવું કશું છે નહીં કલ્પવૃક્ષ જેવું, કે કોઈ આવો કોઈ એવી જગ્યા નથી કે જેમાંથી પ્રકાશ અંદર આવી શકે. ત્યાં તો માત્ર અંધકાર જ હોય છે. તો કોઈને એવો પ્રશ્ન થાય કે ત્યાં અંધકાર છે તો પછી આ નારકીઓ દેખતા કેવી રીતે હશે? ત્યાં આગળ એકબીજાને મારે, કાપે, જે દુઃખ આપે બધું, તો કેવી રીતે દેખતા હશે? તો આપણે જોઈએ છે કે અહીંયા પર પ્રાણીઓમાં બિલાડી હોય, વાઘ હોય, સિંહ હોય, ઘુવડ હોય, એ બધા જે રાત્રે ચરવાવાળા પશુઓ હોય છે એ બધા રાત્રે દેખી શકતા હોય છે. એવી રીતે નારકીઓ પણ રાત્રે અંધારામાં દેખી શકતા હોય છે. બીજું, આ નારકીઓ છે એમને ઉપજવાના સ્થાન આપણે થોડા જોયા, એટલે આપણે બિલની અપેક્ષાએ જોયું, અને ત્યાં કેવું દુઃખ હોય એને આપણે થોડું વધારે જોઈશું. કે આ જે બિલ હોય ને, બિલ, એ બિલમાં જેમ આપણે મધપૂડા તમે જોયેલા છો, મધમાખીના, એ મધપૂડા જેમ લટકતા હોય છે ને, એમ છતની અંદર આ બિલો બધા લટકતા હોય છે. અને ત્યાં આગળ સીધા નારકીઓ શું લેતા હોય છે? જન્મ લેતા હોય છે. અને એનું મોઢું જે હોય ને, એ મોઢું કેવું હોય કે તમે ઊંટ જોયે છે ને, ઊંટનું મોઢું હોય છે. આગળથી સાંકડું, પછી અંદર પોલું હોય અને થોડું આમ મોટું થતું જાય. એમ અહીંયા પણ આ જે બિલ હોય છે એનું મોઢું સાંકડું હોય અને પછી અંદરથી પહોળું અને પોલું હોય છે. આ બધા બિલો કે જે નારકીઓ સીધો જન્મ લેતા હોય છે. અને જન્મ લે પછી અત્યારે તો બાળકો એને સાચવવામાં આવે, આમ તેમ, એને કશું કરવાનું ન હોય. ત્યાં એવું નથી. જેવો જન્મ લીધો અને એ અંતર્મુહૂર્તની અંદર તો આખી નરકનું શરીરની રચના થઈ ગઈ, અને પછી મારી કાપાકાપી શરૂ થઈ જાય એની, ત્યાં આગળ ચાલુ થઈ જાય. ત્યાં કોઈ રેસ્ટ મળે કે થોડી વાર હજુ બાળક છે એવી કોઈ વાત ત્યાં હોતી નથી. અને એ જેવો એ જે કીધું ને ઉત્પાદ જન્મ હોય, એમને ઉત્પન્ન થવાની જે યોનિ સ્થાન હોય, જે એમના કહેવામાં આવે છે, ત્યાંથી જેવો જન્મ લે તો ત્યાંથી છૂટે, અને છૂટે એવો નીચે ભૂમિ ઉપર પટકાય. જેમ મધપુડામાંથી કશું પડે અને નીચે જમીન ઉપર પટકાય ને, એમ તો જમીન ઉપર પટકાય. તો વચ્ચે પટકાતા પણ શસ્ત્ર વગેરેથી એમનું શરીર કપાતું માર ખાતા નીચે પટકાય છે. અને સમજો પહેલી નરીકમાં ત્યાંથી જમીન પટકાવાની જગ્યા ઓછી, બીજામાં વધારે, ત્રીજામાં વધારે ડિસ્ટન્સ વધી જાય. એમ કરતા જે 7મી નરકમાં જાઓ તમે, તો ત્યાં એ સ્થાન એટલું હોય છે ઉપર બિલનું ને નીચેનું, કે એ 500 યોજન સુધી પટકાય છે એટલી વાર. જો આ રીતે એ દુઃખ પામે છે. અને જેવો નારકી ત્યાં જન્મ લે ને, તો આપણે કોલેજોમાં જોઈએ છે કે કોલેજોમાં કોઈ નવો વિદ્યાર્થી આવે તો જૂના વિદ્યાર્થીઓ એના રેગિંગ કરે, અપશબ્દો બોલે, થોડું હેરાન કરે, મારે વગેરે કરતા હોય છે. એવી રીતે જેવો કોઈ નવો નારકી જન્મ લઈને આવે તો જૂના નારકીઓ પણ ગમે તેમ કઠોર શબ્દ બોલે, મારવા લાગી જાય. અને પેલો પછી નરકનો જીવ છે એ પણ સામે શું કરે? મારવા લાગી જાય છે બીજા નારકીઓને. પછી જે ત્યાં રહેલા નારકીઓ હોય બધા, એ પોતાનું જે શરીર છે ને, વ્યક્તિ એક શરીર હોય છે. તો કોઈ શિયાળ બની જાય, કોઈ વાઘ બની જાય, કોઈ સિંહ બની જાય, કોઈ ગીધ બની જાય, કોઈ કૂતરા બની જાય. એવા બધા શરીર બનાવી અને પછી શસ્ત્ર, અગ્નિ વગેરે વિક્રિયા કરી, એવું બધું સાધનો વડે એને જે નવો એકબીજા ઉપર તૂટી પડે. હવે ત્યાં ગયા પછી નવો જૂનો તો રહ્યો ને, બધા એકબીજાને બસ 24 કલાક આ જ કામ કરવાનું કે એકબીજાને મારવા લાગી જાય, દુઃખ આપવા લાગી જાય. અને પહેલી ઢાળ છે છળરામાં, એની પહેલી ઢાળમાં પણ અતિ સંકલેશ ભાવ તે મર્યો ઘોર સબ્ર સાગર મેં પડ્યો. પછી ત્યાં તો નરક ગતિના દુઃખ બતાવેલા જ છે, એ બધાને વિદિત છે, બધાને ખ્યાલ જ છે. બીજું ત્યાં એક પ્રોબ્લેમ એ હોય છે કે ત્યાં નારકીઓનું શરીર હોય છે. સમજો અહીંયા તો કોઈ કાપી નાખે તો માણસનું આયુષ પૂરું થઈ ગયું અને પતી ગયું, આ ભવ તો પૂતી ગયું. પછી આગળ જ્યાં જાય છે ત્યાં નારકીઓમાં એવું નથી. ત્યાં તિલ કરે દેહ કે ખંડ, અસુર ભીડાવે દુષ્ટ પ્રચંડ, કે ટુકડા એક શરીરના ટુકડા કરી નાખે. સમજો રહી જેટલા નાના ટુકડા કરે, પણ એ શરીર જ એવું પારા જેવું હોય.
તો પાછું એ શરીર ભેગું થઈ જાય અને પછી પાછા ફરી ટુકડા કરે, કાપી નાખે, તળે, લોહી તેલમાં તળે, અગ્નિમાં નાખે, બાળી નાખે, ગમે તે કરે, પણ પાછું હતું એવું ને એવું શરીર થઈ જાય. મતલબ જેટલું આયુષ્ય હોય એટલો સમય ત્યાં દુઃખ ભોગવ્યા સિવાય બીજું કશું ત્યાં હોતું નથી, કે ત્યાં મરી ગયા ને પતી ગયું, નરક પર્યાય પૂરી થઈ ગઈ એવું ત્યાં હોતું નથી. એટલે આવું નરકમાં દુઃખ છે એમ જાણી અને આપણે એવા પરિણામ ના કરવા જોઈએ કે જેથી આપણને નરક આદિ ગતિમાં જવાનું થાય. બીજું, આ જીવ નરકમાં કેમ જાય છે, એવા કયા પરિણામ છે જેના કારણે જીવ નરકમાં જાય છે, હે ને? તો સમજો કે એક તંદુલ મત્સ્યની વાત આવે છે, તંદુલ મત્સ્યની, કે જો પહેલામાં પહેલું તો જીવ પાપ કરીને નરકમાં જાય છે, એ તો દરેકને ખબર છે, બરાબર. તો અતિ સંકલેશ પરિણામ કરે, પછી બહુ આરામ, બહુ પરિગ્રહ કરે, બહુ વિષય ભોગની લાલસા હોય, વિષય ભોગની તીવ્ર રુચિ હોય, તો આ બધા પરિણામોમાં નરક ગતિનું આયુષ બંધ થઈ જાય છે અને એ જીવને નરકમાં જવું પડતું હોય છે. જેમ તંદુલ મત્સ્ય છે એની પણ વાત છે કે જે મોટો રાઘવ મત્સ્ય, મહામત્સ્ય કહેવામાં આવે છે. આપણે એની જોયું હતું કે શરીર કેટલું છે, આયુષ કેટલું હોય છે. તો એ શરીરના આધારે એક તંદુલ મત્સ્ય રહેતો હોય છે. રાઘવ મહામત્સ્યના શરીરના આધારે તંદુલ મત્સ્ય રહેતો હોય છે. જેમ કોઈના માથામાં લૂ, જીક, આપણે જે હોય છે ને, જૂ હોય છે, લીક હોય છે, એવા બધું થાય છે ને, એમ એ પણ એ ત્યાં આગળ હોય છે. અને એ બેઠો બેઠો આ તંદુલ મત્સ્ય તો બહુ નાનકડો હોય છે. તંદુલ મત્સ્ય એટલે ચોખાના દાણા જેવડું હોય, પેલું તો બહુ મોટો હોય છે, બરાબર છે. તો એ જુએ છે કે આ મહામત્સ્ય મોઢું ખુલ્લું રાખીને ખાલી પડી રહ્યું છે, અને કેટલી સેંકડો માછલીઓ એના મોઢામાં આવે છે, મોઢાની અંદર જાય છે, પાછી બહાર નીકળી જાય છે. તો બેઠો બેઠો ખાલી એવો વિચાર કરે છે કે જો હું હોઉં ને તો આ મોઢું બંધ કરી દઉં, એકેને જવા ના દઉં પાછી માછલીઓને. બોલો, એને કેટલી માછલી ખાધી? એ તો બહુ નાનકડું છે, એને એક પણ માછલી ખાધી નથી, તો પણ શાસ્ત્રમાં પાઠ છે, એક પણ ક્યાં ગયો? નરકમાં ગયો. તો બોલો, તો આપણે શું કરીએ છીએ બેઠા બેઠા? બરાબર છે કે આપણે બીજાની ધન સંપત્તિ જોઈએ છે અને બેઠા બેઠા આપણા વિચારો કેવા કરીએ છીએ આપણે. બીજું કે સમજો ટીવી જોવા બેઠા હોય, પિક્ચર જોવા બેઠા હોય, તો આપણે બેઠા બેઠા પિક્ચરમાં જે પાત્રો હોય એમને શું શીખવાના? અને મારી નાખ, અને આમ કરી દે, આમ કરી દે, એના લઈ લે, આમ આ કરી દે. તો એવા બધા જે આપણે એમને શિખામણ આપીએ છીએ કે જે એ તો એક રોલ કરી રહ્યો છે, છતાંય આપણે તો એવા પરિણામો કરી દઈએ છીએ અને ખોટી અનુમોદના, આપણે પાપની અનુમોદના કરતા હોય છે. અને આવી અનુમોદનામાં પણ આવા પાપ થઈ જાય છે. પરિણામોમાં અનુમોદનાનું પણ કરવું, કરાવવું, અનુમોદવાનું બધું સરખું પાપ લાગતું હોય છે અને એનું ફળ ભોગવવા માટે પણ નરકમાં અવશ્ય જવું પડે છે. માટે નરકમાં ઉપજવાના જે કારણો છે, જે પરિણામ છે, એ જાણીને આપણે એને છોડવા જોઈએ. તો પછી કોઈને એમ થાય કે નરકથી છૂટવાનો ઉપાય શું છે? બરાબર છે. તો બસ સમ્યક દર્શનની પ્રાપ્તિ કરે એ જીવ નરકમાં જતો નથી. પ્રથમ નરક બિન સટભુ જ્યોતિ સવાન ભવન છડનારી થાવર વિકલ ત્રય પશુ મેં નાહી ઉપજત સમ્યક ધારી. એટલે સમ્યક દર્શન પ્રગટ કરવું જોઈએ. અને દરેક નરકમાં, સાથે 7 નરકમાં અસંખ્ય સમ્યક દ્રષ્ટિ છે. એવું નથી કે ત્યાં બહુ તીવ્ર વેદના છે તો ત્યાં સમ્યક દર્શન ના થાય. ત્યાં અસંખ્ય સમ્યક દ્રષ્ટિ છે. અને બીજું કે એ તો છે, અને આટલી પ્રતિકૂળતામાં પણ અસંખ્ય જીવ સમ્યક દર્શન પ્રગટ કરી લે છે. તો ત્યાં પણ ઉપાય તો એક જ રહેવાનો છે. સમ્યક દર્શનનો ઉપાય તો કે ને 3 કાળમાં એક હોય પરમાર્થનો પંથ. કે ત્યાં પણ કોઈ જીવ એવું વિચારે કે હું કોણ છું, એવો વિચાર કરે, તત્વનું ભાવ ભાષણ કરે, તત્વ વિચાર કરે, તત્વ ચિંતન કરી અને સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી શકે છે. બીજો તે એક ચાન્સ મળે છે કે ત્રીજી નરક સુધીનો જીવ હોય તો એને એક વધારે ફેસિલિટી મળે છે કે ઉપરના સ્વર્ગના દેવો પણ આવે છે અને એને ઉપદેશ પણ આપે છે અને સમ્યક દ્રષ્ટિ પણ હોઈ શકે છે. જેમ સીતાનો જીવ રાવણને ઉપદેશ આપવા માટે જાય છે, એવા તો શાસ્ત્રોમાં અનેક કથનો છે. બીજું 7મી નરકનો જીવ હોય તો પણ ત્યાં જન્મ લે, અંતર્મુહૂર્તની અંદર સમ્યક દર્શન પ્રાપ્ત કરી લે છે. એવા પણ જીવો હોય છે અને એનું આયુષ્ય તો 33 સાગરનું છે. જેવો જન્મ લીધો
અંતર્મુહૂર્તની અંદર એને સમ્યક દર્શન પ્રગટ કર્યું. 33 સાગર સુધી સમ્યક દ્રષ્ટિએ રહી શકે છે. પણ એની અંદર એક નિયમ છે કે મરણ સમય પહેલા નિયમથી એ મિથ્યાત્વમાં આવી જાય અને તિર્યંશનું આયુષ બાંધી અને નિયમથી હિંસક પશુમાં એનો જન્મ થઈ જાય છે. એટલે આ રીતે આપણે થોડું જોઈએ તો એક લોકનું સામાન્ય સ્વરૂપ જોયું. પછી ભવનવાસીને વેંચરદેવને આપણે જોયા. હવે આવતા સ્વાધ્યાયમાં આપણે અધોલોક જોયું ને, આવતા સ્વાધ્યાયમાં મધ્યલોક ઉદ્યલોકનું સ્વરૂપ જોઈશું અને જે બાકીના 2 દેવો રહી ગયા, જ્યોતિષદેવ અને વૈમાનિક દેવ, એની પણ આપણે ચર્ચા કરીશું. અહીં આપણે વિરામ લઈએ છીએ. જય જિનેન્દ્ર.